સર દરેક વિદ્યાર્થી મિત્રોનું હું મારી YouTube ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી સૌપ્રથમ તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમને દરેક વિડિયો જે છે એ ધોરણ 12 એકાઉન્ટ વિષયના મળતા રહે છે અને મળશે જ। પણ વિદ્યાર્થી મિત્રો, શેર કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું પણ ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા વિડિયો છે મળતા રહે છે। વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડિયો પસંદ આવે તો જ વિદ્યાર્થી મિત્રો તમે એને શેર કરો, તમને ગમે તો જ। એટલે દરેક વિદ્યાર્થી આ કરવાથી આગળના આપણા જે ભાઈબંધ દોસ્તારો છે, મિત્રો જે છે, ફ્રેન્ડ સર્કલ છે, એમને પણ મારા વિડિયો કામ આવે, એટલે હું તમને કહું છું કે શેર કરો। મને એવું કંઈ નથી કે દરેક વિદ્યાર્થી આપણા જ લાભ લેવા જોઈએ, ભલે બીજા વિદ્યાર્થીઓ, અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલના જે છે એ લાભ લે। એટલે વિદ્યાર્થી ખાસ કરીને પોતાના ભવિષ્ય માટે ઉપયોગી થાય જો શીખે, પ્રયત્ન કરે તો। એટલે આપણે ઓનલાઈન શિક્ષણની અંદર આપણે હાલ ચેપ્ટર નંબર 6 ચાલુ છે। 5 ચેપ્ટર પૂરા થઈ ગયા છે વિદ્યાર્થી, 6થું ચેપ્ટર આપણું ચાલુ છે વિદ્યાર્થી। તો ખાસ ચેપ્ટરને માન આપી, સન્માન આપી અને ભણવામાં ધ્યાન દો, લાગણી રાખો, જેથી કરીને આપણા અભ્યાસક્રમમાં તમને ક્યાંય પ્રશ્ન ઊભો થાય નહીં। એટલે ખાસ કરીને દરરોજ જે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક એકાઉન્ટની અંદર મળે છે એ વ્યવસ્થિત રીતે કરો, ફોટા મોકલો। ઘણા વિદ્યાર્થીઓ મને હજી ફોટા અમુક મોકલતા પણ નથી મોકલતા, એ વિદ્યાર્થીઓને એના માટે નુકસાનકારક છે, કારણ કે હાલમાં અત્યારે ઘણો બધો કોર્સ આપણો વહી ગયો છે અને વહી પણ જવાનો છે। એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો લેસન જે છે ટાઈમ ટુ ટાઈમ કરો, ચેપ્ટર તૈયાર કરો। એકાઉન્ટ વિષય મુખ્ય વિષય તમારો છે, કોમર્સ છે, તો ને એને માન આપવું પૂરેપૂરી જરૂરી છે। કાયમની દરરોજની 3 કલાક હોમવર્ક એકાઉન્ટમાં આપવું જોઈએ। એકાઉન્ટ માટે 3 કલાક સમય આપવો જોઈએ। તમે આપો છો? તમારા મનથી તમે વિચારજો વિદ્યાર્થી, નહીં આપતા હોય, મને તો મારા ઉપર વિશ્વાસ છે, ભલે તમે મારી સામે ફેસ ટુ ફેસ નથી, પણ 3 કલાક એકાઉન્ટ વિષયને આપો છો? ક્યારે વિચાર્યું? 3 કલાક સાહેબ એકાઉન્ટમાં તો ક્યાંથી 3 કલાક એકાય વિષયમાં નહીં આપતા, બધાય થઈને એ તો આપણામાં છે, આપણે મોજ મળી છે। પણ વિદ્યાર્થી મોજ નડશે, એટલે કહું છું ખાસ ધ્યાન દો, વ્યવસ્થિત તૈયાર કરો તો ફાયદો થશે। આ તમારું વર્ષ છે એ નીકળી ગયો તો સમજો, 12માં 50% અનુભવ આવી ગયા, ક્યાંય કામના નથી, બરાબર? એટલે ખાસ વ્યવસ્થિત રીતે તૈયાર કરો। હવે વિદ્યાર્થી, આજે આપણે અગત્યનો દાખલા નંબર 23 ઉદાહરણ નંબર 23 નો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી। તો સૌપ્રથમ બધાએ પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખવું જરૂરી છે। ટેક્સ્ટ બુકમાં હું રકમ વાંચું છું, તમે શાંતિથી સાંભળો અને કઈ રીતે સોલ્વ કરું છું એ તમારે જોવાનું છે, બરાબર? તો સૌપ્રથમ આપણા નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? રકમ વાંચવાની, ત્યાર પછી હવાલા ટીક કરવાના, પછી એન્ટ્રીના ઉતારા કરવાના, પછી હવાલા સોલ્વ કરવાના એક પછી એક, ત્યારબાદ દાખલો થઈ જશે પૂરો। આ ક્રમમાં જ ઉદ્દેશ વિદ્યાર્થી, આ ક્રમને હું નહીં બદલાવું, પણ આજે એક નવા પોઈન્ટો આવે છે ને એના ઉપર ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ વખતે ઊંધા ખાતા સિસ્ટમ બંધ થશે, હું તમને કહીશ। ચાલો નંબર 23 માં E, F અને G 4:3:3 ના પ્રમાણમાં લખવાનું છે, નીચે રહેતા ભાગીદારો છે। ઓકે, ઈ તારીખ 31/3/15 ના રોજ નિવૃત્ત થાય છે વિદ્યાર્થી। નિવૃત્ત કોણ થાય છે? એ તે નીચેની તેમનું પાકું સરવાયું નીચે મુજબ છે વિદ્યાર્થી। ઈ નિવૃત્ત થાય છે અને ઈ નું પાકું સરવાયું તમને આપેલ જ છે, નીચે મુજબ કીધું છે વિદ્યાર્થી, એટલે પાકા સરવાયાને આપણે ધ્યાનમાં રાખવું પડશે, બરાબર? કોણ નિવૃત્ત થાય છે? એ નિવૃત્ત થાય છે અને એમનું પાકું સરવાયું આપને આપેલું છે એ નીચે મુજબ છે। જો તો મૂડી ખાતા આપેલા છે A, F, G, મૂડી હંમેશા મૂડી ખાતામાં જાય। સામાન્ય અનામત આપેલ છે, સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય। કયા પ્રમાણમાં વહેંચાઈ જાય? જૂના પ્રમાણમાં। કયા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો? જૂના પ્રમાણમાં વહેંચાઈ હશે। લેણદારો છે, દેવી છે, એના ઉપર હવાલો હોય તો સોલ્વ કરશી, નહીતર એમને પાસમાં મૂકી દેવાનું થશે વિદ્યાર્થી।
ક્લિયર. આગળ મિલકત લેણા બાજુ જોઈએ તો પાઘડી આપેલી છે. આ જૂની પાઘડી છે વિદ્યાર્થી મિત્રો. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવી. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવી. ક્લિયર, સમજાઈ ગયું આટલું. આગળ જમીન, મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદારો અને રોકડ સિલક. રોકડ બેંક ખાતામાં જાય વિદ્યાર્થી. હવે તમને સૂચના આપે છે એ મુજબ જો. તો નિવૃત્તિની શરતો નીચે મુજબ છે વિદ્યાર્થી. નિવૃત્ત કોણ થાય છે? ઉપર જ કહી દીધું હતું. ઈ નિવૃત્ત થાય છે. તો વિદ્યાર્થી નિવૃત્ત થાય છે ને એના ઉપર હું રાઉન્ડ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. નિવૃત્ત કોણ થાય છે સાહેબ? ઈ નિવૃત્ત થાય છે. ઈ ને આપણે એને રાઉન્ડમાં મૂકી દઈએ. નિવૃત્ત જે થાય છે એને હું રાઉન્ડમાં મૂકી દઉં છું એટલે તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે કયો ભાગીદાર નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? ઈ. હવે એ નિવૃત્ત થાય છે. આગળ પહેલો વાળો સ્ટાર કરવો પડશે વિદ્યાર્થી. પાઘડીનું મૂલ્યાંકન 4,000 થી આંકવામાં આવ્યું. હવે આના ઉપરથી આપણે અલગ પાઘડી કાઢશે. નિવૃત્ત થનાર ભાગીદારના ભાગની પાઘડી ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે લાભના પ્રમાણમાં વહેંચી લેશે. કયા પ્રમાણમાં વહેંચશે? નિવૃત્તિ માટે મેં તમને કીધું છે વિદ્યાર્થી મિત્ર લાભની જરૂર પડશે અને પ્રવેશ માટે મેં તમને કીધું હતું ત્યાગના પ્રમાણની જરૂર પડે છે. કયા પ્રમાણની જરૂર પડે છે? ત્યાગના પ્રમાણમાં. આગળ પહેલો વાળો સ્ટાર. બીજો વાળો કાયમી મિલકતોની કિંમતમાં 20% વધારો કરવો. જો ટિક કરો વાળા નંબર. બીજો જે કાયમી મિલકતમાં આવશે જમીન, મકાન આવે અને ફર્નિચર આવે. આ બે નોટ સમાવેશ વિદ્યાર્થી મિત્રો આપણે કાયમી મિલકતમાં કરશી. સ્ટોક નો આવે, પાઘડી નો આવે, દેવાદારો નો આવે, બધી ચાલુ મિલકત કહેવાય. પાઘડી તો અદ્રશ્ય મિલકત છે એટલે આવશે નહીં. ત્રીજો વાળો સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. ત્રીજો વાળો વિદ્યાર્થી મિત્ર સ્ટોક ને આપો 10% વધુ કિંમતે દર્શાવેલ છે તો આપણે એને શું કરવાનું થશે? બાદ કરવાનું થશે. બરાબર? કારણ કે વધુ કિંમત બતાવેલ છે એટલે હું તમને સમજાવીશ પછી. આગળ એટલે સ્ટોક ને ત્રીજો વાળો આપી દો. ચોથો વાળો નવું નફા નુકસાનનું પ્રમાણ 1 અને G વચ્ચે 4:1 નક્કી કરવામાં આવ્યું. સ્ટાર કરી દો. ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી. જો ઈની લેણી રકમ ચૂકવી દેવાની વાત કરી છે અને નવી પેઢીમાં રોકડ 1000 રહે તે રીતે. વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો કાર્યશીલ મૂડી કહેવામાં આવશે. અને શું કહેવામાં આવશે? 1000 આખરની મૂડી કહી દીધું છે ડાયરેક્ટ જ. આ પોઈન્ટ નવો હતો વિદ્યાર્થી મિત્રો એટલે આને આપણે કહીએ છીએ કાર્યશીલ મૂડી. શું કહેવાનું? ધ્યાન રાખજો, અંડરલાઈન કરી નાખજો વાળા નંબર 5 ની અંદર. ઈને તેની લેણી રકમ ચૂકવી દેવી અને નવી પેઢીમાં રૂપિયા 1000 રોકડ રહે તે રીતે F અને G જરૂરી રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે કે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. વિદ્યાર્થી મિત્રો આવાલો ટીક કરજો. હું ગમે વિદ્યાર્થીને ફોન કરીને બોલાવીશ તારી પાઠ્યપુસ્તક લઈને આવો. હવાલામાં અંડરલાઈન હોવી જોઈએ. આ હવાલામાં ખાસ અને અહીંયા લખેલું હોવું જોઈએ 1000 ની નીચે અંડરલાઈન કરી કાર્યશીલ મૂડી 1000 રૂપિયા જે છે એની નીચે અંડરલાઈન કરી અને એની નીચે પેન્સિલથી અથવા બ્લેક પેનથી લખો. કાર્યશીલ મૂડી કહેવાય. એને આખરની રોકડ શિલક કહેવાય. આવું લખવાનું છે આખરની રોકડ શિલક. હું ગમે એ વિદ્યાર્થીને બોલાવવાનો છું એટલે ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર? આગળ જરૂરી ખાતા અને નવું પાકું સરવૈયું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો જરૂરી ખાતાની અંદર હું વાત કરું તો આપણી પાસે મૂડી પુનઃ મૂલ્યાંકન ખાતું આવશે, મૂડી ખાતા આવશે, રોકડ બેંક આવશે અને પાસ રનિંગ જે આપણા ખાતા બનાવી છે ઈ જ આવ્યા છે. આમાં નવા ખાતા આવતા નથી. જે બનાવે છે રેગ્યુલર એ જ ખાતા આવ્યા છે વિદ્યાર્થી. નવા ખાતા એક પણ આવતા નથી. તો જો વિદ્યાર્થી મિત્રો હવે સૌપ્રથમ આપણું કામ શું કરવાનું છે? ઉતારા કરવાનું છે સાહેબ. જેમ જે ખાતામાં આવે છે ખાતામાં આપણે એન્ટ્રીને ઉતારશી.
બરાબર એન્ટ્રીનો ઉતારો કરવાનો છે ત્યારબાદ હવાલા જે છે એ સોલ્વ કરશે તો જો વિદ્યાર્થી મિત્રો ઉતારા કરીએ તો મૂડી સરવૈયામાં ધ્યાન રાખજો કાચા સરવૈયામાં મૂડી ખાતામાં જો આ લખી નાખી છે જમા બાજુ બાકી આગળ આવ્યા 8000 5000 ને 2000 જે તમને આપેલી હતી જ સામાન્ય અનામત વેચાઈ જાય તો જો અહીંયા એની નીચે ભાગીદારો વચ્ચે જમા છે તે જમા બાજુ જ સામાન્ય અનામત જૂના પ્રમાણમાં વેચી હોય વિદ્યાર્થી મિત્રો 4:3:3 આ પ્રમાણમાં વેચી નાખું છું એટલે 800 600 600 મળશે બરાબર 2000 ની વેચણી આવી રીતે થયેલી છે એના પછી વિદ્યાર્થી મિત્રો લેણદારોમાં કોઈ જ હવાલો છે નહીં નથી એટલે પાસમાં મૂડી દેવા બાજુ લેણદારો મૂકી દેવાના જેમ છે તેમ જ એમાં કાંઈ મૂકવાનું થશે નહીં એના પછી દેય ઊંડી 2000 એમાં પણ કોઈ હવાલો નથી એટલે વિદ્યાર્થી મિત્રો જેમ છે એમ જ મૂકી દેવાનું 2000 અહીંયા કંચાવીની જગ્યા રાખવાની કારણ કે આખરની મૂડી હંમેશા ઉપર જ મૂકી છીએ બરાબર તો આ મૂડી દેવા બાજુની એન્ટ્રી સાહેબ બધી મૂકી ખબર હોવી જોઈએ કઈ વસ્તુ ક્યાં આવે છે એ ન ખ્યાલ હોય તો ન આવડે વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે મહેનત કરું છું વિદ્યાર્થી મિત્રો સતત સજાગ હું રહીને મહેનત કરું છું તો તમે તો એટલું કરો કે આપણે આપણા માટે સાહેબ કરે છે તો આપણે ધ્યાનથી ભણવું જોઈએ આગળનો વાલો જો આગળનો પોઈન્ટ જો વિદ્યાર્થી મિત્રો મિલકત લેણા બાજુ પાઘડી 1000 છે આ જૂની પાઘડી કહેવાય જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળી ત્યાં ઉધાર બાજુ છે મિલકત લેણા એટલે તો જો ઉધાર બાજુ જ મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી ખાતે જૂના પ્રમાણમાં વેચી નાખી વિદ્યાર્થી મિત્રો જૂનું પ્રમાણ 4:3:3 છે એ પ્રમાણમાં મેં આ જૂની પાઘડી વેચી નિવૃત્ત થનાર ભાગીદાર વચ્ચે પણ વેચાશે એમાં કાંઈ નવું થતું નથી એના પછી જમીન મકાન ઉપર હવાલો છે સાહેબ જો જમીન મકાન 6000 હવાલો છે તો એક લીટીની જગ્યા રાખીશ પછી સોલ્વ કરીશ અત્યારે મેં લખી નાખ્યું છે હું સોલ્વ અત્યારે નહીં કરું 6000 લખી એક લીટીની આવી રીતે જગ્યા પછી ફર્નિચર 4000 છે 4000 લખી એક લીટીની જગ્યા પછી સ્ટોક 6600 છે અંદર લખી એક લીટીની જગ્યા હવાલા પછી લઈશ હવાલા છે એટલે એની જગ્યા રાખતું જવાનું છે દેવાદારો 9000 સીધા બારે હવાલો નથી પછી રોકડ 400 છે રોકડ બેંક ખાતામાં આવશે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા રોકડ બેંક ખાતું બાકી આગળ લાવ્યા 400 રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ આવી ગઈ વિદ્યાર્થી હવે જુઓ હવે આપણે એક પછી એક હવાલા સોલ્વ કરવાનું કામ આપણું ચાલુ પાઘડીનું મૂલ્યાંકન 4000 થી કરવામાં આવ્યું વિદ્યાર્થી અત્યારે આને હવાલાને લેવા દઉં છું આગળનો હવાલો લઈ લે કાયમી મિલકતોની કિંમતમાં 20% નો વધારો કરો ચાલો કાયમી મિલકત એટલે વિદ્યાર્થી મેં તમને કીધું હતું જમીન મકાન અને આ ફર્નિચર આ બે જ કાયમી મિલકત છે જમીન મકાન અને ફર્નિચર આ બે જ કાયમી મિલકત છે વિદ્યાર્થી આ બંનેમાં શું કરવાનું છે તો કે સાહેબ 20% વધારો કરવાની વાત કરેલી છે ચાલો 20% વધારો કરો 6000 ના 20% કરો એટલે સાહેબ 1200 થાય 1200 પ્લસ કરો એ જ રીતે 12 મૂકી દીધા 7200 પછી ફર્નિચર 4000 છે 4000 ના 20% કરો એટલે 800 થશે 800 ઉમેરી અને 12 મૂકી દીધા 48 આ બંનેની બીજી અસર આપો બંને પ્લસ છે ઉધાર છે તો જમા બાજુ હશે જો જમીન મકાન ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 1200 ફર્નિચર ખાતે 800 ક્લિયર આટલું સમજાઈ ગયું આ બીજો હવાલો સોલ્વ આગળનો ત્રીજો હવાલો છે સ્ટોકની કિંમત 10% વધુ કિંમતે દર્શાવેલ છે હવે વિદ્યાર્થી મિત્રો એની હું અહીંયા ગણતરી કરું છું જુઓ પહેલા તો ધારી લો ધારો કે સ્ટોક ની બજાર કિંમત 100 રૂપિયા છે હવે એમાં તમને એમ કીધું છે વધુ દર્શાવેલ છે એટલે વધારો 10% 10% કરો એટલે 10 રૂપિયા થશે તો 110 રૂપિયા ચોપડે કિંમત મળી શું મળી ચોપડે કિંમત મળી હવે હું અહીંયા લખું છું જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઈડમાં દર્શાવી દઉં છું મૂળ કિંમત અને ચોપડે કિંમત
હવે જો ધ્યાન રાખજો મૂળ કિંમત 100 હતી ત્યારે એની ચોપડે કિંમત 110 થઈ અને હવે તમને સ્ટોકની ચોપડે કિંમત જ આવી છે 6600 છે ત્યારે મૂળ કિંમત કેટલી થાય તો આનો આવી રીતે ચોપડી ગુણાકાર 6600 ગુણ્યા 100 ભાગ્યા 110 એટલે આ 0 0 ઉડાડી દો 11 6 66 તો અહીંયા વિદ્યાર્થી મિત્ર 600 ગુણ્યા 100 એટલે 6000 આવી જોઈએ કેટલી થવી જોઈએ 6000 કેટલી તો 6000 બજાર કિંમત મારે મૂકી દો આ બજાર કિંમત મળી શું મળી બજાર તો 6000 બજાર કિંમત બારે મૂકો એટલે સ્ટોકમાં શું કરવું પડશે મારે ઘટાડો કેટલો ઘટાડો કર્યો 600 આ ગણતરી ધ્યાનમાં રાખો સ્ટોક માટેની છે તો 600 નો ઘટાડો કરો એટલે માઈનસ સાથે સીધો સંબંધ ઉધાર છે તો ઉધાર બાજુ જો સ્ટોક ખાતે 600 ક્લિયર આ એન્ટ્રી આવી રીતે મૂકવાની છે વિદ્યાર્થી મિત્ર સ્ટોકની ગણતરી ખાસ ધ્યાનમાં રાખવાની છે સ્ટોક માટેની ગણતરી લખી લેજો વિદ્યાર્થી મિત્ર ભૂલ ન થાય એના માટે ખાસ આગળનો હવાલો લઈએ તો વિદ્યાર્થી મિત્ર હવેના જે છે એ અગત્યના બાકી ત્રણ હવાલા પહેલો ચોથો પાંચમો નવ નવાનુસાર પ્રમાણે f અને g વચ્ચે 4:1 ના પ્રમાણમાં રાખવું જો ગણતરી હવે પહેલા સમજવી પડશે વિદ્યાર્થી મિત્રો ખાસ e f g નું જૂનું પ્રમાણ તમને આપ્યું છે રકમમાં આપેલું હતું 4:3 9 f અને g નું નવું પ્રમાણ રકમમાં જ આપ્યું છે હવાલા નંબર 4 ની અંદર 4:1 આ બે હવાલાની વાત કરું છું પછી ત્રીજો હવાલો પાંચમો હવાલો પછી લેસી ચાલો પહેલા તો નિવૃત્ત થનાર ભાગીદારના ભાગની ભાગી ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે લાભના પ્રમાણ આવે છે તો ચાલુ રહેતા ભાગીદારો f અને g એનું લાભનું પ્રમાણ હોવું જોઈએ તો લાભના પ્રમાણની ગણતરી કરી તો લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ વિદ્યાર્થી મિત્ર નવો ભાગ માઈનસ જૂનો ભાગ તો હવે f નો લાભ બરાબર નવો ભાગ f નો થશે 4/5 માઈનસ જૂનો ભાગ થશે f નો 3/10 અહીંયા 10 છે વિદ્યાર્થી છેદમાં અહીંયા 10 કરવા હોય તો કેટલા વડે ગુણ્યા ઉપર નીચે 2 વડે તો 4 નું 8 થશે માઈનસ ના માઈનસ 3 ના 3 અને છેદમાં 2 વડે ગુણાવો એટલે 5 * 10 થાય 2 ના છેદ સરખા એટલે સીધો લસા લઈ લીધો 10 8 માંથી 3 બાદ કરું તો 5 5 ના છેદમાં 10 તો આ તમને એનો લાભ મળ્યો શું મળ્યો વિદ્યાર્થી મિત્રો લાભ એવી જ રીતે વાત કરું તો આગળ g નો લાભ બરાબર નવો ભાગ એનો છે 1 ના છેદમાં 5 માઈનસ એનો જૂનો ભાગ થશે 3 ના છેદમાં 10 અહીંયા 10 છે અહીંયા 10 કરવા હોય તો ઉપર નીચે કેટલા વડે ગુણસી 2 વડે તો આને 2 વડે ગુણો એટલે 2 2 માઈનસ ની માઈનસ નિશાની 3 છે તો 3 છેદમાં 5 * 10 2 માંથી -3 બાદ કરો એટલે -1/10 તો આને કહેવામાં આવે છે ત્યાગ લાભ કર્યો નથી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણતરીમાં આવતા પાછા તો પાઘડી અંગેની ગણતરી આપણા માટે ખાસ તો વિદ્યાર્થી મિત્રો પાઘડીની ગણતરી કરું તો e નિવૃત્ત થાય છે ઓકે e ના ભાગની પાઘડી કુલ હવાલા નંબર 1 માં 4000 આપી હતી પાઘડી અને e નો ભાગ છે 4 ના છેદમાં ટોટલ 10 એટલે 1600 રૂપિયા થાય હવે એવી રીતે 1 ના ભાગની પાઘડી રાખી લો કારણ કે આનો ત્યાગ છે એટલે એને મેળવશે લાભ તો 1 ના ભાગની પાઘડી કુલ પાઘડી 4000 f નો ભાગ આપણે મળ્યો કેટલો 5 ના છેદમાં 10 એટલે 2000 એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો g ના ભાગની પાઘડી તો g નો ભાગની પાઘડી 4000 ગુણ્યા g નો ભાગ -1 ના છેદમાં 10 એટલે માઈનસ અહીંયા લખાશે નહીં 1 ના છેદમાં 10 એટલે 400 હવે વિદ્યાર્થી મિત્રો નિવૃત્ત થાય છે તે ભાગીદાર અને જે ભાગીદારનો લાભ છે તે લાભ કોનો છે તો કે g નો હવે આ બંનેના મૂડી ખાતા જમા થાય કારણ કે લાભ લેનાર છે અને આપનાર એક છે ભોગવનાર એકલો છે બરાબર તો જો f ના મૂડી ખાતે ઉધાર આમ લખી દીધી છો
F ના મૂડી ખાતે ઉધાર 2000 ત્યારે E ના મૂડી ખાતે નિવૃત્ત થાય છે એના મૂડી ખાતે 1600 આના મૂડી ખાતે ઉધાર જ હોય પણ ક્યારે ઉધાર હોય અહીંયા લાભ જોવાની છે તો ત્યાર કયો છે તો હવે જમા તે G ના મૂડી ખાતે પણ 400 જો 2000 ઉધાર થયા તો 2000 જમા થઈ ગયા હવે વિદ્યાર્થી આ આમ નોંધની ખતમણી કરવાની છે ખાલી જો તો પહેલા F ના મૂડી ખાતે ઉધાર બાજુ આ F નું મૂડી ખાતું છે ને ઉધાર બાજુ છે ઉધાર બાજુ હવે રકમ F ના મૂડી ખાતે લખવાની નામ બે ના લખવાના જો E ના મૂડી ખાતે 1600 G ના મૂડી ખાતે 400 F ના મૂડી ખાતામાં લખ્યું ને ખતમણી કરું છું હવે આ બે ના મૂડી ખાતા જમા છે તો જમા બાજુ કોના તો કે E અને G ના મૂડી ખાતાની જમા બાજુ આવી નામ F ના મૂડી ખાતે લખ્યું હશે જો બેની રકમ બેના ખાતામાં F માં ડેશ છે આ ખતમણી કઈની પાઘડીનો પોઈન્ટ પૂરો કર્યો છે સમજાણું સમજાઈ ગયું હવેનો અગત્યનો પોઈન્ટ જે પાંચમો અને છેલ્લો પોઈન્ટ છે બાકી છે એના માટે જ આપણે મથામણ કરવાની છે વિદ્યાર્થી મિત્ર ખાસ બહુ અગત્યનો દાખલો આવો દાખલો પૂછાય વિદ્યાર્થી મિત્રો આ દાખલો ખૂબ જ આઈએમપી દાખલો 8 માર્ચ માટે પૂછાય છે 8 માર્ચ માટે ધ્યાન રાખજો E ને તેની લેણી રકમ ચૂકવી દેવી E નિવૃત્ત થાય છે એની નીકળતી રકમ હવાલો યાદ રાખજો ચૂકવી દેવી ઓકે આગળ નવી પેઢીમાં રોકડ 1000 રહે તે રીતે એટલે આખરની રોકડ સિલક થઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખું છું બાકી આગળ લઈ ગયા 1000 અને એ જ આખરની રોકડ અહીંયા લખી નાખું છું પહેલા 1000 આખરની રોકડ સિલક હજી રોકડ ખાતું બંધ નથી કર્યું પણ લખી નાખવાની છે આ કાર્યશીલ મૂડી કીધી છે ને એટલે લખી નાખી છે હવે જુઓ અને રોકડ એવી રીતે લાવશે કે લઈ જશે કે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે વિદ્યાર્થી મિત્રો હવે હું પહેલા મારું કામ કરું છું ધ્યાન રાખજો પહેલું કામ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરું છું જો હવાલો સોલ્વ કરી શકે હવાલો બાકી જ છે આ બાજુનો સરવાળો 2000 આ બાજુનો સરવાળો 2000 અહીંયા લઈ આવ્યો એમાંથી 6000 બાદ કર્યા 600 બાદ કર્યા એટલે વૈતા 1400 આ 1400 ને કહેવાય પુનઃમૂલ્યાંકન નફો આ બધા જ ભાગીદારો વચ્ચે એટલે કે E F G એટલે જૂના પ્રમાણમાં વેચી દેવાની વાત છે કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં વેચી દો 4/3 એટલે 560 420 અહીંયા ઉધાર છે એટલે અહીંયા જમા બાજુ છે ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો પહેલા નિવૃત્ત થાય છે ને એનું બંધ કરું છું જે ભાગીદાર નિવૃત્ત થાય છે ને એની લેણી રકમ ચૂકવી દેવાની વાત કરી છે ને તો જો મેં રાઉન્ડ કર્યો છે ઈ નિવૃત્ત થાય છે ઈનો આ બાજુનો ટોટલ તમે કરો એટલે 10960 ઈ અહીંયા લઈ આવું છું 10960 એમાં 400 બાદ કર્યા એટલે 10560 હવે આયા ઉધાર છે એટલે ઈ ના મૂડી ખાતે રોકડા ચૂકવી દીધા 10560 ચાલો ઈ નું ખાતું બંધ ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો શું કરું છું ઈ ધ્યાન રાખજો કઈ વસ્તુ ક્યાંથી લઈ આવું છું ઈ અહીંયા મને ખબર પડી જશે શું છે પણ હું ડાયગ્રામ કરીશ ને પેલા જો આ બાજુનો સરવાળો 11560 થયો ઈ અહીંયા લેવો એમાંથી વિદ્યાર્થી મિત્રો આ બે નથી આ એક જ હતી 400 બાદ કરું ને એટલે જરૂરી વધારાની મૂડી આવશે 11160 આ જરૂરી વધારાની મૂડી હું આવી રીતે લઈ આવીશ આ કઈ રીતે આવ્યા ને એની નોંધ હવે હું પછી કરીશ એની નોંધ હવે હું કરીશ પણ પહેલા આવી રીતે લખી લઈશ 10 ને 11560 ઈ અહીંયા લેવો એમાંથી આ એક જ એન્ટ્રી બાદ કરી 400 જૂની મૂડી જે હતી શરૂઆતની એટલે વૈધા કેટલા તો કે 11160 આ એની વધારાની જે મૂડી લઈ આવવાની છે ઈ પોઈન્ટ મળ્યો હવે વિદ્યાર્થી મિત્રો રફ કામ કરવાનું છે પહેલા f નો આ બાજુનો ટોટલ તો કે ઈ ટોટલ છે ખબર નથી પણ મેં આ લખ્યો છે જો 6020 થશે આ તો પછી આવે છે 5400 એટલે 6020 એમાંથી આ ત્રણ એન્ટ્રી
એન્ટ્રી બાદ કરી એટલે કે 2300 એન્ટ્રી બાદ કરી એટલે 3720 બચ્યા. ધ્યાન રાખજો આ તો પછી આવે છે તો આટલો જ બાદ કરેલું છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો f નો કરું તો f માં અહીંયા સુધીનો જ કરવાનો છે 420 સુધીનો. તો એ g નો સરવાળો થાય છે કેટલો? 3420. એમાંથી આ બાજુનો સરવાળો અહીંયા સુધીનો એક જ 300 બાદ કર્યા છે એટલે 3120. હવે આ ત્રણેયનો સરવાળો 18000 થાય. આને કહેવાય આખરની મૂડી. વિદ્યાર્થી આખરની મૂડી f અને g નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો હવે તો નવું નફા નુકસાનનું પ્રમાણ છે જ 4 એટલે 18000 ને વેચણી કરો એટલે આખરની મૂડી મળી જાય. બાકી આગળ લઈ ગયા 18000 ગુણ્યા 4 ભાગ્યા 5 કરો એટલે 14400 આવશે. અને એ જ રીતે 18000 ગુણ્યા 1 ભાગ્યા 5 કરો એટલે 3600 આવશે. આખરની મૂડી હું અહીંયા લઈ આવું છું. મૂડી ખાતા 14400 અને 3600 ટોટલ 18000. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો રોકડ ખાતા મૂડી ખાતા પાછા બંધ કરો જેમ છે એમ જ. હવે તમે જોઈ શકો છો આ બાજુનો સરવાળો વધી ગયો છે સાહેબ. આ બાજુનો સરવાળો વધી ગયો 16700 થઈ ગયો. એ 16700 અહીંયા ગયો. એમાંથી આ બધી એન્ટ્રી બાદ કરો એટલે આ તમને મળી રોકડ મળી. આખર રોકડ ખાતે મળશે. શું મળશે? આ રોકડ ખાતે શું લખવાનું? 10680. કારણ કે સરોની મૂડી આવી હોય આખરની મળી ગઈ હોય તફાવતની રકમને રોકડ કહેવાય. રોકડ એવી રીતે લઈ આવે છે પ્રમાણ કોઈ નથી. તો જો એ રોકડ અહીંયા જમા છે એટલે એ રોકડ અહીંયા એક ના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખાય છે 10680. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ બાજુનો સરવાળો મોટો થઈ ગયો 3600 + 300 3900 અહીંયા લેવો. એમાંથી અહીંયા સુધીની એન્ટ્રી બાદ કરતા જવાબ આવ્યો 480. આને પણ અહીંયા રોકડ ખાતે શબ્દ લખવાનો. રોકડ બેંક અહીંયા જમા છે એટલે અહીં ઉધાર બાજુ g ના મૂડી ખાતે રોકડા. હવે આ બાજુનો સરવાળો એટલો થઈ ગયો. આ બાજુનો સરવાળો એટલો થઈ ગયો. રોકડ ખાતું સરભર થઈ ગયું. પણ આખરની રોકડ શિલ્લક 1000 અહીંયા મૂકવાની હવાલા પ્રમાણે છે. કાર્યશીલ મૂડીની વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો. આટલું સમજાઈ ગયું. હવે આખરની મૂડી પણ મુકાઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો આ બાજુનો સરવાળો 28000. આ બાજુનો સરવાળો કરો તો 28000 થશે વિદ્યાર્થી. તો વિદ્યાર્થી મિત્રો દાખલો ખૂબ જ અગત્યનો દાખલો હતો. અહીંયા આપણો કમ્પ્લીટ આખો દાખલો છે એ આપણો પૂરો થાય છે વિદ્યાર્થી. હવે આગળની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાંથી સૌપ્રથમ દાખલા નંબરની વાત કરું તો વિદ્યાર્થી તમારી સામે જે દાખલો આપણે અત્યાર સુધી ક્યારેય આવો ગણેલો નથી એવી રીતે વાત કરું તો દાખલા નંબર તમારે છે ને 15મો. બરાબર? દાખલા નંબર 15મો સ્વાધ્યાય દાખલા નંબર 15મો આ જ પોઝિશન થી થોડો ફેરફાર વાળો હશે તો આ જ મુજબ તમારે ગણવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો તમને આવડશે. બરાબર? હવે આજના હોમવર્કમાં વાત કરું તો ફરી વિદ્યાર્થી મિત્રો 23મું ઉદાહરણ 2 વખત અને દાખલા નંબર 15મો પણ 2 વખત. 4 દાખલા થયા છે વિદ્યાર્થી હોમવર્કમાં. 4 દાખલા મને હોમવર્ક કરીને નહીં મોકલો તો આજથી એકાઉન્ટનું હોમવર્ક બંધ અને વધારે થશે તો લેક્ચર પણ હું બંધ કરી દઈશ વિદ્યાર્થી. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ફરી મળશી. આજ આગળ આજ સમયે આવજો.